સુરતના પાંડેસરા કૃષ્ણનગરમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। કૃષ્ણનગરમાં સતત ત્રીજી વખત પાણી ભરાતા આખો જે વિસ્તાર છે તે પાણી થઈ ગયો છે અને 200 થી વધુ લોકોને સરકારી શાળામાં ખસેડાયા છે। કૃષ્ણનગર પાસેથી પસાર થતી ભેદવાડ ખાડી હાલમાં બે કાંઠે વહી રહી છે અને ભેદવાડ ખાડીમાં સતત પાણી વધી રહ્યું છે ને જેમ જેમ પાણી વધી રહ્યું છે તેમ તેમ લોકોની મુશ્કેલી પણ વધી રહી છે, કારણ કે અહીંથી લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પણ પડી છે। ભેદવાડી ખાડીમાં સતત પાણી વધી રહ્યું છે। બીજી બાજુ સતત સુરતમાં વરસાદ પડી રહ્યો છે। સુરતની ફરી એકવાર સુરત બગડી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। 200 થી વધુ લોકોને સરકારી શાળામાં ખસેડાયા, કારણ કે સતત જે ખાડીના પાણી છે તે વધી રહ્યા છે। તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને ભેદવાડ જે ખાડી છે તેમાં પાણીનું સ્તર વધતા અહીંયા પાણી આવી રહ્યા છે। વરસાદનું પાણી તો એક બાજુ આવી રહ્યું છે, બીજી બાજુ ભેદવાડ ખાડીનું પાણી પણ આવી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા સુરત શહેરના પાંડેસરાના કૃષ્ણનગરમાં ફરી કમર સુધી પાણી ભરાઈ ગયા છે। ફાયર સહિત પાંડેસરા પોલીસ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, લોકોને સમજાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ફાયરની ટીમ પણ છે, નાના બાળકો સહિત તમામ લોકોને જે છે અહીં બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। સરકારી શાળામાં તમામ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહીને લઈને આ દ્રશ્ય જોઈ શકાય છે। કમર સુધી પાણી કૃષ્ણનગરમાં ભરાઈ ગયા છે। પોલીસ છે, પોલીસ પણ જે છે લોકોને જે છે સલામત રીતે બહાર નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે પાંડેસરા પીઆઈ છે અને તે પણ લોકોને સૂચના કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે બહાર નીકળો અને સલામત સરકારી શાળામાં વ્યવસ્થા કરાઈ છે। સર, જોઈ શકાય છે કે સર શું કહેશો, ખાડીનું પાણી સતત વધી રહ્યું છે, પોલીસ પણ કામે લાગી છે, કેટલા લોકોના રેસ્ક્યુ? અત્યાર સુધીમાં આશરે 200 જેટલા નાગરિકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નજીકમાં હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં SMC ની શાળા છે, ત્યાં સ્થળાંતર કરવામાં આવેલું છે અને બાકી પણ જે કંઈ નાગરિકો છે એને પણ હાલમાં સ્થળાંતર કરવાની, રેસ્ક્યુ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। બિલકુલ બી જોઈ શકાય છે કે ફાયરની સાથે પોલીસ પણ જે છે કામે લાગી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કૃષ્ણનગરમાં છે અને કૃષ્ણનગરમાં કમર સુધીના પાણી ફરી ભરાઈ ગયા છે। ત્રીજી વખત પાણી ભરાઈ ગયા છે। 200 થી વધુ લોકોને જે છે પોલીસે અને ફાયર સાથે મળીને જે છે સલામત સ્થળે ખસેડ્યા, સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કે ફરી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। આ જોઈ શકાય છે આરોગ્ય મંદિર છે, એટલે હેલ્થ સેન્ટર આવેલું છે પાલિકાનું, એમાં પણ પાણી ભરાઈ ગયું છે। બાજુમાં આંગણવાડી આવેલી છે, આંગણવાડીમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય જોઈ શકાય, નાના બાળકો હોય, યુવાનો હોય, તમામ લોકોને સલામત સ્થળે જે છે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગાહીને લઈને જે રીતના વરસાદ જે છે ધમાકેદાર વરસી રહ્યો છે, ત્યારે વરસાદથી પણ પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે ભેદવાડ ખાડીનું પાણી, જે ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા ખાડીનું પાણી કૃષ્ણનગરમાં ફરી વળ્યું છે અને કમર સુધીના પાણી ભરાઈ જતા 200 થી વધુ લોકોને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।